જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા કોપર એનેક્સી નામના પ્રોજેક્ટમાં બિલ્ડર દ્વારા નિયમભંગ કરવામાં આવ્યાની ફરિયાદમાં રેરા દ્વારા 2 મુદ્દામાં 5-5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને અન્ય 2 મુદ્દામાં બિલ્ડરની દલીલો માન્ય રાખીને તે વિશેની ફરિયાદ રદ કરી છે। આ પ્રકરણમાં ફરિયાદ અંશતઃ મંજૂર કરવામાં આવી હતી। આ પ્રકરણની વિગતો મુજબ જામનગરની પટેલ કોલોનીમાં આવેલા કોપર એનેક્સી પ્રોજેક્ટમાં ફ્લેટ ઓફિસની માલિકી ધરાવતા નરેન્દ્રસિંહ મનુભા ઝાલા, સુરેશ ચિમનલાલ વસા તથા ભરતકુમાર જેઠાલાલ દેસાણી દ્વારા બિલ્ડર રાજકોટના એસટી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ તથા જામનગરના સોની શિપિંગ એલએલપી વિરુદ્ધ રેરામાં નિયમભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। રેરાના સભ્ય ડૉક્ટર એમડી મોડિયા સમક્ષ રેરાની સુનાવણી થઈ હતી અને ત્યારબાદ રેરા દ્વારા ફરિયાદ અંશતઃ મંજૂર કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો। આ કેસની ફરિયાદમાં જુદા જુદા 4 નિયમભંગની દલીલ કરવામાં આવી હતી, તેમાંથી 2 સ્વીકારવામાં આવી હતી અને 2 ફગાવી દેવામાં આવી હતી। ફરિયાદના પ્રથમ મુદ્દામાં બિલ્ડર દ્વારા રેરામાં નોંધણી નહીં કરાવાયાની દલીલ કરવામાં આવી હતી। બિલ્ડરે રેરા કાયદો અમલી બનતા પૂર્વે જ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયાનો બચાવ કર્યો હતો, પરંતુ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને રેરાએ આ બચાવને ફગાવ્યો હતો અને કાયદાની કલમ 3 તથા 59(2) ભંગ ગણીને 5 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો। બીજો મુદ્દો વિકાસ પરવાનગીનો છે। રેરા સમક્ષ બિલ્ડરે કાયદો અમલી બન્યા પૂર્વે જ પરવાનગી લીધી હોવાથી નિયમ મુજબ ન હોવાનો બચાવ રજૂ કર્યો હતો, જે માન્ય રાખીને ફરિયાદનો આ મુદ્દો ફગાવી દીધો હતો। ત્રીજો મુદ્દો ધાબા ઉપર યુનિટ બનાવી દેવાનો હતો અને તેને કારણે અન્ય ફરિયાદીઓના ધાબા પરના અધિકારોમાં વિક્ષેપ થયાની દલીલ હતી। ઇમ્પેક્ટ ફી ભરીને આ બાંધકામ રેગ્યુલાઇઝ કરાયાની બિલ્ડરની દલીલ માન્ય રાખીને આ મુદ્દાની ફરિયાદ રદ કરતો ચુકાદો રેરાએ આપ્યો હતો। ફરિયાદનો ચોથો મુદ્દો વપરાશની પરવાનગીનો હતો। પ્રોજેક્ટ પ્રમોટરે 14/9/2017 સુધીમાં બાંધકામ પૂર્ણ કરી લીધાનો તથા 20/9/2017ના રોજ બાકીની વપરાશ પરવાનગી પણ મેળવી લીધાનો બચાવ કર્યો હતો, પરંતુ દસ્તાવેજી પુરાવાના આધારે તે પુરવાર થતું ન હોવાનો નિષ્કર્ષ દર્શાવીને રેરા ઓથોરિટી દ્વારા કાયદાભંગ સાબિત ગણ્યો હતો અને 5 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો। આમ આ મામલામાં રાજકોટની આ બિલ્ડર પાર્ટીને કુલ ₹10 લાખનો દંડ થયો છે। બિલ્ડર પ્રમોટરે પ્રોજેક્ટની ઓનગોઈંગ પ્રોજેક્ટ તરીકે 3 માસની મર્યાદામાં રેરા સમક્ષ નોંધણી નહીં કરાવ્યાનું દર્શાવ્યું હતું। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near Income Tax Office, beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar.